સરકારી સ્કૂલમાં 10માની પરીક્ષા આપેલા દીકરા દીકરીઓનું હવે 11-12 સાયન્સ બિલકુલ ફ્રીમાં ભણી શકશે. કેમ કે પીપી સવાણી લઈને આવ્યું છે ગાર્ડિયન 45 કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ અંતર્ગત 10માની પરીક્ષા આપેલા સરકારી સ્કૂલના દીકરા દીકરીઓ 45 બાળકોને સિલેક્ટ કરવામાં આવશે, જેની એક્ઝામ છે આગામી 17 મેના રોજ. આ એક્ઝામમાં દીકરો અને દીકરી સિલેક્ટ થશે તો એમનું એજ્યુકેશન થશે બિલકુલ ફ્રીમાં. દીકરો અને દીકરી જીપીએસસી અને યુપીએસસીની પણ તૈયારી કરી શકે એવા સપનાઓથી સજ્જ કરાશે. અને સાથે સાથે 12 સાયન્સની એક્ઝામ આપી ચૂકેલા જી અને નીટના એવા વિદ્યાર્થીઓ જે ફરી જી નીટ કરવા ઈચ્છે છે એ દીકરા દીકરીઓ માટે પણ અમૂલ્ય તક છે. આ રહ્યો નંબર, આ નંબર પર કોલ કરી આપ એક્ઝામ ક્રેક કરશો તો તમારા માટે રી નીટ કે રી જી બિલકુલ ફ્રીમાં થવાનું છે. અને 17 મે જે એક્ઝામ થવાની છે એમાં તમારું નામ રજીસ્ટ્રેશન કરી દો. ફ્રીમાં અભ્યાસ કરવાનો મોકો છે. ભાઈ, આ એ પીપી સવાણી પરિવાર છે જેને જેનિલ ભાયાણી ગુજરાતમાં ફર્સ્ટ અને ઓલ ઇન્ડિયામાં 6ઠ્ઠો નંબર નીટમાં આપ્યો. અને આમનો જે કંઈ પણ ખર્ચો થઈ રહ્યો છે એ પૂજ્ય બાપુજી એટલે કે વલ્લભભાઈ સવાણી પીપી સવાણી સ્કૂલ ઉઠાવી રહ્યું છે. ભાઈ, શિક્ષણની અંદર કંઈ યોગદાન આપવું ને એ ખૂબ મોટું ક્રાંતિનું કામ છે. આપના નજીકના રિલેટિવ્સ, સોસાયટી, પરિવારના ગ્રુપમાં આ વાતને શેર કરો. મેક્સિમમ સરકારી સ્કૂલના દીકરા દીકરીઓ આનો લાભ લઈ શકે એ તમારી જવાબદારી છે. આવો આ ગાર્ડિયન 45 કોન્સેપ્ટની અંદર આપણે બધા જ સપોર્ટ કરીએ. તમારું શું કહેવું છે આ વાત વિશે ચોક્કસ કોમેન્ટ કરજો. અને હા, વિચાર જરૂર કરજો.